બોલ ને અંદર એક કેબિન સાફ કરવું છે ને હા બધું કમ્પ્લીટ સાફ કરી જ નાખવાનું. હવે વરસાદ આવ્યો હોય ને તો ગાય ઘા છે ને ફૂંકાઈ જાય. આ ધૂળ ની બૂળ ની માથે અંદર રહ્યું હોય ને તો શું છે ગારો ફૂંકાય નહીં. સમજ્યો તું? બે કોથળા લઈને સોટી પડવી ને એટલે સાફ થઈ જાય ખરી. તો આપણી ગાડી છે ધીમો ધીમો વરસાદ આવે છે ડાગળો કોરો રહે એટલે આપણે તાડપત્રી આ રીતની નાખી દીધી છે. બે તાડપત્રી એટલે સુકવવા મૂકી દીધી છે. શું લાવ્યો તું એલા? હે બદામ ખાશો? હે તો આ રીતનું છે બધું. તો શું છે મૂંગફળી? તો આ બગીચો છે. ભાણભાઈ ગયા સીતાફળ અંદર સોરવા. એને લાગી છે કે ભૂખ, તો એ ગયા સોરવા અંદર સીતાફળ. આપણે ભરવા આવ્યા છીએ. કલાક દોઢ કલાકમાં કહેશો માલ તૈયાર થઈ રહ્યો આવ્યો છે. માલ કમ્પ્લીટ થઈ જાય એટલે આપણે ગાડી અંદર લગાડી દઈએ. 3 થી 4 વાગ્યાનું કહેતા. 3-4 વાગે તમારી ગાડી ભરાઈ જાય. છે બધી હવે મળ્યું એલા કે હે શું મળ્યું? હે કેટલા લેવો? તો આપણે અત્યારે ગાડીમાં માલ ભરવાનું કામકાજ ચાલુ થઈ ગયું છે. આપણા લીંબોળીના ઠળિયા જેવું છે કાંઈક. આનાથી એમ કહે છે કે કપડાનો કલર છે, દવા માટે ને એમાં કામ આવે છે. તો જોતા રહ્યો અમારો આ વિડીયો. તો ફાઇનલી આપણી ગાડી અત્યારે ભરાઈ ગઈ છે અડધી. 5 થપ્પી લાગી ગઈ છે, 4 બાકી છે. અને આવી રીતનું છે. કંપની નથી પણ કોલ્ડ સ્ટોર જેવું કાંઈક છે, ગોડાઉન ને એવું કાંઈક છે. માલ એની સાચી કંપની મેન કંપની તો અહીંથી 7 કિલોમીટર આગી છે. અને આપણે તો અંદર બેઠા છીએ ગાડીની અંદર. ગાડી ભરવાનું કામકાજ ચાલુ છે. વીડિયા ઉતારવાની ના પાડે છે પણ આપણે સોરાઈ સુપાઈને ઉતારીએ છીએ વીડિયા. બટાટા, ટમાટા ને જમવાનું બધું કમ્પ્લીટ કરી રહ્યા છીએ. વરસાદ ધીમો ધીમો બહાર ચાલુ થઈ ગયો છે. આપણે મૂકી દીધું છે, તેલ મૂકી દીધું છે. હવે નાખશું ડુંગળી. આપણે અત્યારે ડુંગળી કકડાવી ચડી જાય, કાચી નો રહે. ને રોટલી વણવાનું કામકાજ ચાલુ. ભાણભાઈ અમારા રોટલી બનાવવાનું કામકાજ એને પણ ચાલુ કરી દીધું. આપણે અત્યારે નાખી દીધા છે મિત્રો બટેટા. હવે બટેટા ઘડીક રહેવા દેવી એટલે બટેટા થોડાક ચડી જાય ને પછી પાણી નાખી દેવી. ટમાટા નાખી દીધા છે. ટમેટા નાખીને કમ્પ્લીટ કરી દીધું છે. ઘડીક હલાવી પાણી નાખી દીધી ઢાંકીને કમ્પ્લીટ. રોટલી છેલ્લી રહી છે બાકી. હવે પછી રોટલી બનાવવાનું ખાલી રહે. બૈરા પડખે છે, દાંત કાઢે છે. રોટલી બનાવે ચાલુ કરી દીધું છે. રોટલી બની તો કમ્પ્લીટ થઈ જ ગઈ, પર ચડવાની બાકી હતી. અને આપણે રોટલી બને છે હજી માનો ને તો હજી આપણે શીખવી છીએ. આ શાક છે, ડુંગળી ટમાટાનું શાક બનાવ્યું છે. હવે જો જમવા બેસી જાય છે. હવે જમી કાઢી છે. તો આ રીતનું છે બધી. પછી સલાડ પંખો ચાલુ કરી દીધો છે. કાપણભાઈ અમારા મજૂરે જમવા બેસી ગયા છે. વાગ્યા છે 3.
તો હવે આપણે ફાઇનલ આપણી ગાડી ભરાઈ ગઈ છે. ભરાઈ ગાડીને આપણે જો ચડી જાય છીએ રોડે અને હવે ચા પાણી પી લઈએ. મિત્રો અત્યારે અમારું ભાણભાઈને અમારે ભૂખ લાગી હતી તો જમવા બેસી ગયા છીએ. ભાણભાઈ ગાડીમાં રાંધ્યું નથી. ચણા મસાલાનું શાક છે, મસાલા છે, કાંદા છે. એ લોકો જવાનું છે. સવારમાં વહેલા 5 વાગે ગાડી હાંકવાની. ભાણભાઈ હોટલ છે પંજાબી રાજસ્થાની ધાબુ છે. આ રીતની હોટલ છે. આપણે જંગમ ને પેલા ઘાટ આવે ને ઘાટ ઉતરી જાવ પંજાબી ધાબા છે. તો જ પંજાબી ધાબા આવે છે. જમવાનું સારું બનાવે. રાતે 2 વાગે. ચાલો મિત્રો અત્યારે સંગમને પૂકી ગયા છે અને જમવા બેઠા છીએ. રાતના વાગ્યા છે 1:30. સંગમનેરથી આપણે અત્યારે કોપરગાંવ, માલેગાંવ, મનમાડ, ધુરિયા થઈને નીકળવાનું છે. ધુરિયા થોડું ગાડીનું કામે કરવાનું છે. તો આ વિડીયોમાં તમે જો બન્યા હોય, જોતા હોય કન્ટિન્યુ આ વિડીયો જોતા રહેજો. આગળનું તમને જોવા મળશે. હવે ફાઇનલી આપણી ગાડીમાં એક ઝીણું પંચર હતું. ઝીણી અવાજ હતી પણ હવે રાતના હેરાન ન થવા હાટ થઈને અમે ખોલાઈ નાખ્યું છે ટાયર. એટલે શું છે કે રાતે હેરાન થવું નહીં. ભરી ગાડી છે અને વરસાદી ધીમો ચાલુ છે. એક નાનું અમથું ઝીણું પંચર હતું, પંચર થઈ ગયું છે. હમણાં ફિટ કરી કમ્પ્લીટ કરીને આપણે નીકળી જઈશું અહીંથી. બરાબર. તો સવારે પડી ગયું છે. સવારના 8 વાગી ગયા છે. મોડું ઉઠાણું હતું, ઉતાર્યા હતા. રાતે પંચર કરાવ્યું હતું તો પછી હલ્યા નહીં. તો આપણે અત્યારે પૂકી ગયા છીએ કોપરગાંવ. કોપરગાંવની નદી ઉપર આપણે હલ્યા જઈએ છીએ અને અહીંથી કોપરગાંવ 1-2 કિલોમીટર આગળ છે. ચાલો મિત્રો, જો અમે અત્યારે ખીચડી વઘારેલી બનાવી નાખી છે અને ધુલિયાથી 10 કિલોમીટર આઘા છીએ અને વાગ્યા છે અત્યારે 2. તો ભાણભાઈ અમારે ખીચડી બનાવી. તો ભાણભાઈ આ રીતનું બનાવ્યું જોવો તો આ વિડીયો તમને સારો લાગે તો સબસ્ક્રાઈબ, લાઈક, શેર કરવાનું ભૂલતા નહીં. તો અમે આવા નવા વિડીયો તમને ઉતારી દેખાડતા બનાવતા રહીએ. કેટલા વાગે ઉતરવાનો છે? 4 વાગે જોઈ લે. હાલો બે કટકા આવાજ આવે છે. કારીગરે આપણે કોલિંગ કમ્પ્લીટ કરી દીધું. આપણે જવાનું છે કબાડીમાં લેવા અને આ દેવા.
તો જઈએ છીએ આપણે ધુલિયા કબાડીમાં. તો અમે અત્યારે પૂગી જઈએ છીએ ધુલિયા કબાડીમાં. હવે કારીગર ગયો છે એના ગોડાઉનથી વસ્તુ લેવા, જે આપણે વસ્તુ લેવા આવ્યા છીએ. તો આ બધું આવી રીતનું છે બધું. અહીંયા જે વસ્તુ જોઈએ તમને બધું મળી જાય ખરી. હાલો મિત્રો, અત્યારે અમે વસરાજ હોટલે પૂગવા આવ્યા છીએ. તો અહીંથી 1.5 કિલોમીટર આગળ છે ડેરી પાસે વસરાજ હોટલ આવી છે. તો અમે હવે ચા પાણી ત્યાં પીશું, ગાડીને ઘડી પોરો દઈશું. કેમ કે ઠેઠ યાવલાથી નીકળ્યા હતા અને ઠેઠ ભૂલી આવીને પોરો દીધો. આપણે ગાડીનું કામ કરાવ્યું અને 5-10 અડધી કલાક જેવું વાર લાગી છે. અને હવે આપણે અહીંયાથી નીકળ્યા એટલે હવે આપણે વીર વસરાજ ડેરી પાસે હોટલ આવી ત્યાં ચા પાણી પી અડધી કલાક ખોટી થાય પછી આપણે અહીં નીકળી જવું. બરાબર. ચાલો મિત્રો, અત્યારે આપણે વીર વસરાજ હોટલે પહોંચી ગયા છીએ. RR વીર વસરાજ હોટલ છે. આપણે ચા પાણી પીશું, ચા પાણી પીને પછી આપણે અહીંથી નીકળી જઈશું. ચાલો મિત્રો, અત્યારે અમે વીર વસરાજ હોટલે છીએ. ચા પાણી પીને હવે અમે અહીંથી નીકળીએ છીએ અને આપણે અહીંયા વિડીયો અત્યારે પૂરો કરીએ છીએ. જો નવા હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.